અર્થાત આજે છે 2 સપ્ટેમ્બર અને મંગળવાર। મિત્રો આજના હવામાન સમાચારની શરૂઆત કરીએ એ પહેલાં તમને જણાવી દઉં કે આવતીકાલે છે 3 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે ચાલુ થવા જઈ રહ્યો છે। અને મિત્રો હવે પછી જે વરસાદનો નવો રાઉન્ડ સપ્ટેમ્બર મહિનાની અંદર ચાલુ થશે એ રાઉન્ડ ખૂબ જ ભારે હશે અને સાર્વત્રિક વરસાદ પડશે એવું હાલમાં વેધર મોડેલો બતાવી રહ્યા છે। મિત્રો આજની અપડેટ પ્રમાણે સિસ્ટમની લાઈવ માહિતી તમને જણાવી દઉં તો મિત્રો આજે 2 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થઈ જશે અને ત્યાર પછી જમીનના ભાગો ઉપર પણ આજે સિસ્ટમ છે એ એન્ટ્રી લઈ લેશે। અને મિત્રો આવતીકાલે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર આ સિસ્ટમનો ઘેરાવો છે એ પહોંચી જવાનો છે અને એને કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતથી મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ જશે। મિત્રો આવતીકાલે છે 3 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરના રોજ રાત્રિથી અથવા તો 4 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારથી ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે અને વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી છે। તો મિત્રો હવામાન વિભાગ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે એમની માહિતી આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું। સાથે તમને જણાવી દઉં કે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ જેમ જેમ ગુજરાતની નજીક આવશે ગુજરાત ઉપરથી પસાર થશે તેમ તેમ મિત્રો સિસ્ટમ છે એ થોડીક વધારે મજબૂત થતી જશે। કેમ કે મિત્રો હાલમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ મિત્રો આગળ આવશે ત્યાર પછી મિત્રો અહીંયા ઉત્તર ભારતના જે રાજ્યો છે એ રાજ્યો ઉપર પણ સિસ્ટમ સક્રિય છે। સાથે અરબી સમુદ્ર છે એ પણ દરિયાકાંઠે સક્રિય છે અને મધ્ય ભારતની અંદર પણ મિત્રો હાલમાં ચોમાસું છે ફૂલ એક્ટિવ મોડની અંદર છે જેમને કારણે આ સિસ્ટમ છે મિત્રો જમીનના ભાગો ઉપર આવશે ત્યાર પછી એ સિસ્ટમને વેગ મળશે અને સિસ્ટમ મિત્રો જેમ જેમ આગળ વધશે એ મજબૂત અવસ્થાની અંદર આગળ વધતી રહેશે જેમને કારણે ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર જે ભારે વરસાદનો રાઉન્ડ આવશે એ રાઉન્ડ મિત્રો 5 થી લઈ અને 8 સપ્ટેમ્બરની અંદર વધારે જોવા મળશે। એટલે કે 5, 6, 7 અને 8 આ 4 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે। વેધર ડેટા પ્રમાણે મિત્રો આ વિડીયોની અંદર તમને જણાવી કે 5 તારીખના રોજ, 6 તારીખના રોજ, 7 તારીખના રોજ અને 8 તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એની સાથે તમને માહિતી જણાવવાનું છું કે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર શું વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના જાણીતા એવા વેધર એનાલિસ્ટ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર શું આગાહી કરવામાં આવી છે એમની માહિતી આજના આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું। સાથે સાથે મિત્રો આજના દિવસે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર હજી ભારે ઝાપટા નોંધાશે અને વાતાવરણ કેવું રહેશે એમની માહિતી પણ તમને જણાવવાનો છું। દરેક માહિતી જણાવવા પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો હવે મિત્રો જાણી લઈએ કે આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ પહેલાં તમે જોઈ શકો છો કે 4 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે। તો 5 સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે। એ પ્રમાણે મિત્રો 4 તારીખ અને 5 તારીખે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે 2 તારીખ છે અને 2 તારીખનો આ વેધર ડેટા છે એની અંદર મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે એ સિસ્ટમ મિત્રો આજે જમીનના ભાગો ઉપર એન્ટ્રી લેશે અને મિત્રો ગુજરાતની અંદર પણ આજે કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ફેરફાર થશે। અહીંયા ખાસ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી છે એ ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે તો અરબી સમુદ્ર છે એ પણ દરિયાકાંઠે મિત્રો સક્રિય છે। ઉત્તર ભારતના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ મિત્રો સિસ્ટમ બનેલી છે અને મધ્ય ભારતના ભાગોની અંદર પણ મિત્રો હાલમાં ચોમાસું છે એ સક્રિય છે। એટલે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ મિત્રો આવશે એ સિસ્ટમને ઝડપથી વેગ મળશે અને જ્યારે ગુજરાતની નજીક આવશે ત્યારે સિસ્ટમ વધારે મજબૂત હશે અને મજબૂત બનશે જેમને કારણે ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે આગાહીની અંદર રહેલી છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે 2 સપ્ટેમ્બર છે અને 2 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર કચ્છના કેટલાક ભાગોની અંદર સૌરાષ્ટ્રના મોસ્ટ ઓફલી ભાગોની અંદર મિત્રો આજે વાતાવરણ છે ચોખ્ખું રહેશે। ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર મિત્રો હળવા ઝાપટા છે પડી શકે છે બાકી ભારે ઝાપટાની પણ શક્યતા રહેલી નથી। ઉત્તર ગુજરાતની અંદર પણ વાતાવરણ છે ચોખ્ખું રહેશે। આપ સૌ જાણો છો કે 1, 2 અને 3 તારીખ દરમિયાન ગુજરાતની અંદર આંશિક વરાપ રહેવાની હતી એ પ્રમાણે વરાપ છે એટલે કે આજે 2 અને 3 તારીખના રોજ પણ વરાપ રહેશે અને ત્યાર પછી આવતીકાલથી એટલે કે 3 તારીખથી ગુજરાતના આ વિસ્તારોમાંથી વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થશે। 3 તારીખે રાત્રિથી અથવા તો 4 તારીખે વહેલી સવારથી મિત્રો આ રાઉન્ડ છે ચાલુ થશે। અહીંયા તમે જોઈ શકો છો આજના દિવસે
છે ગુજરાतની અંદર મિત્રો અહીંયા નર્મदा છે, ડાंग છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, ભરૂચના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી છોટાઉદેપુરના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર મધ્યમ ભારે ઝાપટા પડવાની આગાહી રહેલી છે। આ સાથે મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અને દરિયાઈ પટ્ટીની અંદર વધારે મધ્યમ હળવા ઝાપટા પડવાની શક્યતા છે આજના દિવસે રહેલી છે। બાકી ખૂબ જ ભારે વરસાદ આજના દિવસે પડે એવું લાગતું નથી। ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ 4 સપ્ટેમ્બરનો વેધર ડેટા છે। 4 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મિત્રો આ વિસ્તારો ઉપર આવી જશે, ગુજરાતની નજીક આવી જશે અને સિસ્ટમ છે થોડીક મજબૂત અવસ્થાની અંદર હશે, જેમને કારણે 4 સપ્ટેમ્બરથી ગુજરાતની અંદર સારા વરસાદનો રાઉન્ડ છે ચાલુ થશે। અહીંયા જોઈ શકો છો મિત્રો 4 સપ્ટેમ્બરનો વેધર ડેટા છે। 4 સપ્ટેમ્બરના રોજ મિત્રો ગુજરાતના તમામ શેડે વરસાદની શરૂઆત થઈ જશે। ખાસ કરીને મિત્રો અહીંયા જે અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, ડાંગ છે, આ તમામ વિસ્તારોમાંથી વરસાદની શરૂઆત થશે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ 5 તારીખનો વેધર ડેટા છે મિત્રો। 4 તારીખથી જે વરસાદ ચાલુ થશે એ પછી મિત્રો 5 તારીખના રોજ, 6 તારીખના રોજ, 7 તારીખના રોજ અને 8 તારીખના રોજ ગુજરાતના અંદર અલગ અલગ ભાગોની અંદર રહેશે। અહીંયા 5 સપ્ટેમ્બરનો વેધર ડેટા છે, તમે 5 સપ્ટેમ્બરના રોજ જોઈ શકો છો તમામ વિસ્તારોની અંદર એટલે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠાના અમુક વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ પડશે। તો એ સિવાયના તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાની શક્યતા છે, વેધર મોડેલો બતાવી રહ્યા છે। સૌરાષ્ટ્રની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવશે। દરિયાઈ પટ્ટીની સાથે સાથે સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારો છે એની અંદર વરસાદના વાતાવરણની અંદર મોટો બદલાવ જોવા મળશે। આ મિત્રો ગુજરાતની અંદર 5 તારીખથી ભારે વરસાદ છે એ ચાલુ થશે। જોકે વરસાદનો રાઉન્ડ છે 3 તારીખથી ચાલુ થશે, પરંતુ ખૂબ જ ભારે વરસાદ છે મિત્રો 5 તારીખથી પડશે એવું વેધર મોડેલો બતાવી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા પણ 5 તારીખથી મિત્રો ભારે વરસાદની આગાહી છે કરી દેવામાં આવી છે। ત્યાર પછી તમે જોઈ શકો છો આ 6 સપ્ટેમ્બરનો વેધર ડેટા છે। 6 સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ છે મિત્રો આ જગ્યા ઉપર બતાવી રહી છે, જેમને કારણે 6 સપ્ટેમ્બરના રોજ મિત્રો ભાવનગર છે, અમરેલી છે, મહુવા છે, અલંગના વિસ્તારો છે, સાથે સાથે મિત્રો અમરેલીના વિસ્તારો છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, ઉપરના જે વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો અહીં આણંદ છે, વડોદરા છે, નીચે ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, નર્મદાના વિસ્તારો છે, ડાંગના વિસ્તારો છે, છોટાઉદેપુરના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતા 6 તારીખે બતાવી રહ્યા છે। ત્યાર પછી અહીંયા 7 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો। 7 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના તમામ ભાગો, દક્ષિણ ગુજરાતના તમામ ભાગો, કચ્છના અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર સિસ્ટમ છે બતાવી રહ્યા છે। આ મિત્રો ખાસ કરીને 5 થી લઈ અને 8 તારીખની વચ્ચે ખૂબ જ વધારે વરસાદ છે ગુજરાતની અંદર પડવાનો છે। ત્યાર પછી મિત્રો અહીંયા 8 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો। 8 તારીખે પણ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ભાગોની અંદર વધારે વરસાદ નથી પડ્યો, પાણીની જે જ્યાં અછત છે ત્યાં પણ આ રાઉન્ડની અંદર વરસાદ પડી જાય એવું લાગી રહ્યું છે। મિત્રો સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થશે એવું વેધર મોડેલો બતાવી રહ્યા છે। જો કે સિસ્ટમ છે ગુજરાતની નજીક પહોંચશે ત્યાર પછી પાક્કી ખબર પડશે કે ગુજરાત ઉપરથી પસાર થશે કે થોડોક ટર્ન લેશે। એટલે મિત્રો હજી પણ 1-2 દિવસ જશે ત્યાર પછી પાક્કી માહિતી આવશે। તેમ છતાં પણ હાલમાં એવું લાગી રહ્યું છે કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે આ જોવા મળશે અને એની અંદર મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે। એટલે કે ક્યાંક હળવો હશે, ક્યાંક મધ્યમ હશે, ક્યાંક ભારે હશે, તો ક્યાંક અતિ ભારે વરસાદ છે એ પણ જોવા મળશે અને અતિવૃષ્ટિ પણ થશે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ખાસ કરીને 9 તારીખનો વેધર ડેટા છે। 9 તારીખે પણ કચ્છની અંદર વરસાદની શક્યતા રહેલી છે। જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર વરસાદની ગતિવિધિ છે એ ઘટી જશે। ખાસ કરીને મિત્રો આકાશમાંથી ભેજનું પ્રમાણ જ્યાં ખેંચાઈ જશે, જ્યાં વધારે વરસાદ પડી જશે ત્યાં મિત્રો થોડાક કલાકોની વરાપ રહેશે અને ત્યાર પછી ત્યાં ફરીથી વરસાદ છે ચાલુ થશે અને ફરીથી ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને 5 તારીખથી લઈ અને 8 તારીખની વચ્ચે અલગ અલગ ભાગોની અંદર વરસાદ છે પડવાનો છે। મિત્રો હાલમાં ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર 15 અથવા તો આમ જોઈએ તો નોર્મલ તારીખ છે 17 સપ્ટેમ્બર છે અને 17 સપ્ટેમ્બરથી મિત્રો ચોમાસું છે એ વિદાય લેતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું છે એ મિત્રો 17 સપ્ટેમ્બરે વિદાય લે એવું લાગતું નથી। કેમ કે મિત્રો અહીંયા તમે વેધર ડેટા છે જોઈ શકો છો। આ 16 તારીખનો વેધર ડેટા છે। છેલ્લા 3 દિવસથી તમને જણાવી રહ્યો છું કે સપ્ટેમ્બર મહિનાની અંદર બેક ટુ બેક 2 વરસાદના રાઉન્ડ આવશે એવું લાગી રહ્યું છે અને તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી એક સિસ્ટમ હતી એ ફરીથી 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની નજીક પહોંચી જાય છે અને ગુજરાતની અંદર હળવો વરસાદનો રાઉન્ડ છે 16 સપ્ટેમ્બરે જોવા મળશે એવું લાગી રહ્યું છે અને 16 સપ્ટેમ્બરનો આ વેધર ડેટા છે ગુજરાત માટે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા 16 સપ્ટેમ્બરના રોજ બતાવવામાં આવી છે। દિવસે ને દિવસે આ વેધર ડેટા છે અપડેટ થતો જશે, એમ મિત્રો ગુજરાતની અંદર વરસાદની આગાહી છે આવતી જશે।
અહીંયા તમે જોઈ શકો છો 1 થી લઈને 16 સપ્ટેમ્બરની વચ્ચે વધારે વરસાદ ક્યાં પડશે તો મિત્રો અહીંયા 300 mm 400 mm સુધીનો વરસાદ પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આવનાર 15 દિવસની અંદર પડશે એવું વેધર ડેટા બતાવી રહ્યા છે। એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે એ રહેલી છે। આગાહી પણ ખૂબ મોટી આવી રહી છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે। સાથે સાથે ગુજરાતના જેટલા પણ હવામાન નિષ્ણાંતો છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર સારા વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને વેધર ડેટા છે એ પણ બતાવી રહ્યા છે। પછી પરેશભાઈ ગૌસ્વામીની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનાર 24 કલાક દરમિયાન બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ આઈડેન્ટિફાઈ થશે અને ત્યાર પછી એ સિસ્ટમ છે એ આગળ વધશે અને મિત્રો સિસ્ટમ આગળ વધશે એટલે વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાશે અને એમણે કહ્યું છે કે આ સિસ્ટમ છે એ વધારે આગળ વધશે અને વર્ષ 2025ની અંદર પ્રથમ વખત એવું બનશે કે ડિપ્રેશન અવસ્થાની અંદર એ સિસ્ટમ છે એ ગુજરાતના ભાગો ઉપરથી પસાર થશે। મિત્રો આપને જણાવી દઈએ કે ડિપ્રેશન અવસ્થાની અંદર સિસ્ટમ હોય તો એ સિસ્ટમ છે ખૂબ જ મજબૂત અવસ્થાની અંદર હોય અને એ સિસ્ટમને કારણે જે વરસાદ પડતો હોય એ પણ ખૂબ જ ભારે વરસાદ પડતો હોય છે। તો જેમને લઈ અને મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે અમુક વિસ્તારોની અંદર ખાસ કરીને એમણે તારીખ જણાવી છે કે 4 થી લઈ અને 8 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર 10 થી લઈ અને 12 ઇંચ સુધીનો વરસાદ તો અમુક વિસ્તારોની અંદર 12 થી લઈ અને 15 ઇંચ સુધીનો વરસાદ પડશે। તો અમુક એવા સેન્ટરો હશે કે જે સેન્ટરની અંદર 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડશે। તો મિત્રો આવી રીતે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા સપ્ટેમ્બર મહિનાની અંદર હવે આવનાર રાઉન્ડ માટેની આગાહી છે એ કરવામાં આવી છે અને એની અંદર જણાવ્યું છે કે અમુક વિસ્તારોની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે। 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે એ આવનાર રાઉન્ડની અંદર જોવા મળશે। તો મિત્રો આવી રીતે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર અતિવૃષ્ટિના વરસાદ થવાની આગાહી છે કરવામાં આવી છે। એમણે કહ્યું છે કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવશે એ સિસ્ટમ પ્રથમ વખત મિત્રો ડિપ્રેશન અવસ્થામાં ગુજરાત ઉપરથી પસાર થાય એવું હાલમાં લાગી રહ્યું છે અને એમણે કહ્યું છે કે હાલમાં ચોમાસું છે એ ગુજરાતમાંથી વિદાય લે એવા કોઈ સંજોગો છે નહીં એટલે કે વિદાય લેવા માટેના સંજોગો હાલમાં જણાતા નથી અને હવે પછી ગુજરાતની અંદર અતિવૃષ્ટિની સાથે મેઘતાંડવ થવાની આગાહી રહેલી છે અને એમણે જણાવ્યું છે કે 8 થી લઈ અને 4 થી લઈને 8 સપ્ટેમ્બરની વચ્ચે અતિ ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર સિસ્ટમને કારણે જોવા મળશે। મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર 2 થી લઈ અને 5 સપ્ટેમ્બરની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તો મિત્રો 5 થી લઈ અને 9 સપ્ટેમ્બરની વચ્ચે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો એમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીના અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ 2 થી લઈને 5 અને 5 થી લઈને 9 સપ્ટેમ્બરની વચ્ચે પડવાનો છે। ત્યાર પછી અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 14 થી લઈને 17 સપ્ટેમ્બરની વચ્ચે પણ ગુજરાતની અંદર ફરીથી વરસાદનું જોર છે એ જોવા મળશે। એમણે કહ્યું છે કે બંગાળની ખાડીમાં બંગાળના ઉપસાગરની અંદર ફરીથી હળવું દબાણ છે સર્જાશે જેમને કારણે 15 થી લઈ એટલે કે 14 થી લઈ અને 17 સપ્ટેમ્બરની વચ્ચે ફરીથી ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદ પડશે। તો આમ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર અલગ અલગ આગાહી છે કરવામાં આવી છે અને સાથે એમણે કહ્યું છે કે 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન પણ બંગાળના ઉપસાગરની અંદર એક સિસ્ટમ બનવાની શક્યતા છે। આ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા દિવસે ને દિવસે નવી આગાહી કરવામાં આવે છે પરંતુ આપને જણાવી દઈએ કે હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે અને એ પ્રમાણે ગુજરાતની અંદર મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે આવવાનો છે। ખાસ કરીને મિત્રો 2 થી લઈને 5 સપ્ટેમ્બરની અંદર ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદ પડશે પરંતુ 5 થી લઈ અને 8 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે। વેધર મોડેલો છે એ પણ બતાવી રહ્યા છે અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે। આમ મિત્રો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે અને એમણે કહ્યું છે કે નવરાત્રિના દિવસો દરમિયાન પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવો વરસાદ છે એ પડશે। સાથે એમણે કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર ચોમાસું વિદાય લે એવું લાગતું નથી। સપ્ટેમ્બર પછી ઓક્ટોબર મહિનાની અંદર ચોમાસાની વિદાય છે એ થઈ શકે છે। આ મિત્રો આ વખતે ચોમાસું છે એ થોડુંક લાંબુ ચાલશે। સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરના રોજ ચોમાસું છે એ વિદાય લેતું હોય છે પરંતુ મિત્રો આ વખતે 17 સપ્ટેમ્બરના રોજ ચોમાસું વિદાય લે એવું લાગતું નથી અને ચોમાસું લંબાશે અને મિત્રો પછી પણ વરસાદ છે એ પડતો રહેશે। ખાસ
કરીને પરેશભાઈ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે 8 થી 10 દિવસ સુધી ચોમાસું છે એ ગુજરાતની અંદર લંબાઈ શકે છે અને ત્યાર પછી વિદાય લઈ શકે છે। આ મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે કે 2 થી લઈને 5 અને 5 થી લઈને 9 તારીખની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે। હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે 2 સપ્ટેમ્બર છે અને 2 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મોસ્ટ ઓફલી ભાગોની અંદર કોઈ વોર્નિંગ છે આપવામાં નથી આવી। તેમ છતાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની વોર્નિંગ છે આજના દિવસે છે। પરંતુ અહીંયા ખાસ માહિતી કે આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થઈ જશે। તમે અહીંયા જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા પણ 3 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે। સાથે સાથે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની અંદર પણ યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે। તો મિત્રો અહીંયા ખાસ તમે જોઈ શકો છો 4 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ જણાવવામાં આવી છે અને અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ મિત્રો 4 સપ્ટેમ્બરના રોજ જણાવવામાં આવી છે। આ સાથે સાથે મિત્રો અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, ખેડા છે, પંચમહાલ છે, આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ છે એની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ બતાવવામાં આવી છે। મિત્રો ત્યાર પછી તમે જોઈ શકો છો 5 તારીખની અપડેટ છે અને 5 તારીખની અંદર ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે। ખાસ કરીને મિત્રો અહીંયા તમને જણાવી દઉં કે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ મિત્રો 5 તારીખના રોજ જણાવવામાં આવી છે। અને 6 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આમ આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થશે। આવતીકાલે મિત્રો 3 સપ્ટેમ્બર છે અને 3 સપ્ટેમ્બરે રાત્રિથી અથવા તો 4 સપ્ટેમ્બરે વહેલી સવારથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ દક્ષિણ ગુજરાતથી ચાલુ થશે અને ત્યાર પછી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને એને કારણે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડશે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 7 સપ્ટેમ્બરની અપડેટ છે અને 7 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે। આ મિત્રો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે 3 તારીખના રોજ, 4 તારીખના રોજ, 5 તારીખના રોજ, 6 તારીખના રોજ અને 7 તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ છે એ પડશે। હવામાન વિભાગે મિત્રો અત્યારથી આગાહી છે કરી દીધી છે એટલે કે 2 સપ્ટેમ્બરથી આગાહી કરી દીધી છે અને હજી જેમ જેમ નજીક જશે એમ મિત્રો આપને જણાવી દઉં કે અહીંયા 5 તારીખના રોજ, 6 તારીખના રોજ અને 7 તારીખના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપવામાં આવશે। મિત્રો આ માહિતી છે ખાસ યાદ રાખજો, જ્યારે એ તારીખ આવશે ત્યારે હું તમને જણાવી કે હવામાન વિભાગ દ્વારા આજે રેડ એલર્ટની વોર્નિંગ છે આપી દેવામાં આવી છે। એવી જ રીતે મિત્રો દિવસો જશે એમ રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો હવામાન વિભાગની નવી આગાહી છે એની અંદર થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની પણ આગાહી કરવામાં આવી છે। આવનાર 5 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી છે। અહીંયા તમે જોઈ શકો છો છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ આવનાર 5 દિવસ માટે કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે વીજળીના જે કડાકા ભડાકાની જે આગાહી હોય એ લોંગ ગાળાની હોતી નથી અને લોંગ ગાળાની હોય તો એ સાચી પણ પડતી નથી। જેમ જેમ મિત્રો સિસ્ટમ નજીક આવે, જેમ જેમ વાતાવરણની અંદર અસ્થિરતા થાય એને આધાર બે જ વીજળીના કડાકા ભડાકા થતા હોય છે અને એના આધાર બે જ થંડરસ્ટોર્મની આગાહી છે કરવામાં આવતી હોય છે। એ પ્રમાણે આવનાર 5 દિવસ સુધી ગુજરાતની અંદર મેઘગર્જનાની પણ આગાહી કરવામાં આવી છે અને આપને જણાવી દઈએ કે જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય ત્યારે અને ચોમાસું પૂર્ણ થતું હોય ત્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર વીજળીના કડાકા ભડાકા છે વધુ જોવા મળતા હોય છે। તો એવી રીતે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર હવે જે વરસાદ પડશે એ ગાજવીજ સાથે પડશે, વીજળીના કડાકા ભડાકા જોવા મળશે અને જ્યાં વીજળીના કડાકા ભડાકા વધુ થશે ત્યાં અતિ ભારે વરસાદ છે એ પણ પડી શકે છે અને અતિવૃષ્ટિ છે એ પણ થઈ શકે છે। એટલે મિત્રો આવનાર દિવસોની અંદર જે પણ વરસાદની માહિતી આવશે તમને જણાવતો રહે। અહીંયા ખાસ તમે જોઈ શકો છો મિત્રો 4 તારીખથી ગુજરાતની અંદર વરસાદની આગાહી છે એ પણ વધારવામાં આવી છે। ગુજરાત રિજનની સાથે સાથે
કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ મિત્રો વરસાદ પડવાની શક્યતા છે. ત્યાર પછી અહીંયા 5 તારીખના રોજ 6 તારીખના રોજ તમે જોઈ શકો છો 5 તારીખ અને 6 તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો 76 થી લઈને 100% વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી. અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો હાલમાં 4 સિસ્ટમો સક્રિય છે એમની માહિતી છે. એમાં એક મોન્સૂન ટ્રફ છે, એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, ત્યાર પછી એક ટ્રફ બનેલો છે એમની માહિતી છે. ટ્રફ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે કનેક્ટ છે એમની માહિતી છે. ત્યાર પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બીજું બનેલું છે રાજસ્થાનના વિસ્તાર ઉપર. આમ 4 સિસ્ટમની માહિતી છે. અને મિત્રો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની છે એમની પણ માહિતી આપેલી છે અને એ પણ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે એમની માહિતી છે એ આપવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા ગઈકાલે એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ નવી આગાહી છે એ કરવામાં આવી હતી.